શું વાત કરેશ મેરામણ? હા, મેં મારી સગી આંખો જોયું છે. અને આમ નામ જો મોકાની વાટ જોતા બેઠા રહેશો ને તો સેજલ સુરજની મહોરાણી બની જશે. કાળુના જીવતા એવો દી ક્યારે નહીં આવે કે સેજલ કોઈ બીજાનો ઢોલિયો સજાવે. અને એવો દી ન લાવો હોય ને તો જલ્દી ફળાકો બોલાવો, ફળાકો. અને મેં તો એ પણ સાંભળ્યું છે કે માનસિંહ બાબુ પોતે સરપંચની વાત કરવા ધનામુખીને ઘેર ગયા હતા અને કનકસિંહ બાપુએ પોતે પણ ધનાને ઘેર બોલાવ્યો છે. મેરામણ, સેજલના લગનની શરણાઈઓ વાગશે તો આ કાળુની હારે જ, નહીતર ઈ હવેલી કાળુના કેરથી ધુરજી ઉઠશે. અરે મુખી બાપા, હા? આવો ને, આવો આવો. માં, બાપુ, માં, માં. અરે સૂરજ, આવી ગયો દીકરા? આજો કોણ આવ્યું માં? જય સિયારામ, જય સિયારામ. અરે અરે, આ શું કરે છે બેટા? બેસ. અરે તમે કેમ ઊભા છો? બેસો ને. અરે અરે, આ શું કરો છો? નહીં, આ ઠીક છે. વાહ ધના વાહ, માની ગયો તારી વફાદારીને. જોયું ઠકરાણા, જેના બાપ દાદાએ આખી જિંદગી રજવાડાની ચાકરી કરી હોય એના સંતાન પોતાની વફાદારી કેમ કરીને ચૂકે? ધનાને આજે માલિક ને નોકરના સંબંધો બરાબર યાદ છે. પણ આવી બધી જૂની વાતો યાદ કરીને શો ફાયદો? આજે તો રાજા એ જ અને રૈયત પણ એ જ. આવો ધનામુખી આવો, આજે તો આપણે બે હારે બેસીએ. અરે કોચવાવ માં મુખી આવો, આવો બેસો. લો મુખી, પહેલા ચા પીને મોઢું મીઠું કરો, પછી બીજી વાત. અરે સૂરજ બેટા, સેજલને ઉપર લઈ જા. તારો ઓરડો બતાવ, આપણી હવેલી બતાવ. બિચારી પહેલી વાર તો આપણે ઘરે આવી છે. જા બેટા જા, જા. ભગવાને જાણે એકબીજા માટે ન ઘડ્યા હોય, જાણે કે રાધા કિશનની જોડી. ઠાકોર સાહેબ, આ ઢીંગલી છે ને, ઈ મારા હૈયાનો હાર છે, હાર. આટલો કિંમતી હાર મને શા માટે આપ્યો સૂરજ? સૂરજ, પૈસાની લાલચ ન તો મને છે ન તો મારા બાપુને. તો પછી કઈ લાલચે દીકરીનો હાથ ઝાલીને મારા દીકરાના હાથમાં આપવા આવ્યા છો મુખી? ઠાકોર, સોગન છે મને માં અંબાના, જો મારી કે મારી દીકરીની આંખ તમારી દોલત પર હોય અને માતાજીની દયાથી મારે ખોડે કોઈ વાતની ખોટ નથી. ઠાકોર, મારે તો માત્ર તું જ જોઈએ સેજલ, તું જ. એ વાત તો મારા જીવતા ક્યારેય શક્ય નથી મુખી, ક્યારેય નહીં. મારા માટે તો તારા વગર જીવવું અશક્ય છે સેજલ, અશક્ય. આપણો નાતો તો ઓટ અને કિનારા જેવો છે, જે એકબીજા વગર રહી જ ના શકે. જોવું છે તારે? ચાલ બાલ્કનીમાં. તમારો ને અમારો નાતો એક કરવો એટલે સૂરજ ને ચાંદાને ભેગા કરવા બરાબર છે મુખી. સોનાની કટારી હોય તો કેડે ખોસાય, પેટમાં મારીને મરી ન જવાય, અને દરેક સુંદર વસ્તુને ગળે ન વળગાડાય મુખી. જેટલી સુંદર તું, એટલો જ સુંદર આ હાર તારા ગળામાં લાગે છે. તારી ખાસડા જેવી ઇજ્જતનો હાર તું મારા ગળે બાંધવા તૈયાર થયો છે? ઠાકુર સાહેબ, તમારી હવેલીમાં બેઠો છું એટલે મને એટલી હદે ન ઉશ્કેરશો કે તમારા ઘરમાં જ મારા હાથે તમારું અપમાન થઈ જાય. અરે તારા જેવાને શું માન કે શું અપમાન?
ધના, તારી હેસિયત સમજ્યા વગર તે એમ કેમ માની લીધું કે ઠાકોર કનકસિંહનો દીકરો એક મામૂલી મુખીની છોકરી હારે લગ્ન કરશે? શા માટે નહીં? પ્રેમના બંધનમાં ઊંચ નીચના કોઈ ભેદભાવ નથી હોતા. સેજલ, તું જોજે ને, મારા બાપુ આપણા લગ્ન માટે જરૂર હા પાડશે. મારા જીવતા એવો દિવસ ક્યારેય નહીં આવે ધના કે તારી દીકરી આ હવેલીની વહુ બને. આ હવેલીની વહુ બન્યા પછી હું તને હનીમૂન માટે કાશ્મીર લઈ જઈશ. હનીમૂન હા. એ શું છે? હા? કોઈ ફરવા જવાની જગ્યા છે? અરે એમાં હસે છે શું? અરે હસું નહીં તો બીજું શું કરું? ખરેખર સેજલ, તારા આ ભોળપણ પર તો આખો જન્મારો વારી જવાનું મન થાય છે. હનીમૂન એટલે લગન પછીની મજા. મુખી બાપા, શું થયું? હું થયું? સૂરજ, આ તારા બાપે મને સમજાવ્યું કે સૂરજ અને ચાંદમાં કેટલો ફરક હોય છે. અરે બેટા, સોનાની કટારી હંમેશા ભેટમાં જ ખોસાય, પેટમાં ન મરાય. સેજલ, સેજલ ગમે એટલી સુંદર ચીજ હોય તો એને ગળે ન વળગાડાય બેટા, ગળે ન વળગાડાય. ઉભા રહ્યો બાપુ, મારે તમને એક સવાલ પૂછવો છે. મને સવાલ પૂછનાર તું કોણ? એ ન ભૂલતા બાપુ કે જો તમારી રગોમાં સૂર્યવંશી ખાનદાનનું ખમીરવંતું લોહી વહે છે તો મારું લોહી પણ એટલું જ ખુમારી વાળું છે. જો તમે તમારી જીત પર અડગ છો તો મને પણ મારી જીતમાં કોઈ હલાવી નહીં શકે. જો તમારામાં જવાબ આપવાની હિંમત ન હોય તો મારો જવાબ સાંભળી લો. મારા મન મંદિરમાં હું સેજલની મૂર્તિને બેસાડી ચૂક્યો છું અને મારા જીવતા એ મારા મનડામાં જ રહેશે. મારાથી એને અલગ કરવાની તમારી કોઈ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય, ક્યારેય નહીં. આવી ગયો ભાઈ? કેમ, મોઢું મીઠું થઈ ગયું? જીવતી, જેના મોઢામાં ઝેર ભર્યું હોય એના મોઢામાં પ્રેમ ને મીઠાશની વાતો ક્યાંથી આવે? અરે આખા જન્મારાની અંદર આ રીતે કોઈની ડેલીએથી અડધૂત થઈને નથી નીકળ્યો. અરે ઠાકુરે તો મને હવેલીએ બોલાવી અને મારી આબરૂને હવેલીના આંગણામાં રોળી નાખી. મને તો પહેલેથી જ શંકા હતી ભાઈ
કે હવેલી અને ખોરડા વચ્ચે વર્ષોથી ઊંચ નીચના ભેદભાવ ચાલ્યા આવે છે, પણ માનસિંહ બાપુની વાત સાંભળી ને તું બોળવાઈ ગયો ભાઈ. નહીં જીવતી, એમાં વાઘ ઠાકુર માનસિંહનો નથી. વાઘ તો છે આપણી ફૂટેલી કિસ્મતનો. અરે અરે મારી એકની એક દીકરીના જીવતરના સુખ માટે વરગેલો થઈને ઠાકુરની હવેલી હાલી નીકળ્યો હતો. પણ આજ મને સમજાયું કે હજી પણ જગતની અંદર રાજા અને પ્રજા વચ્ચેના ભેદભાવ હાલી જ રહ્યા છે. મારી દીકરી, આજ સુધી તારા બાપે તને જીવનની અંદર ક્યારેય કોઈ વાતની મના નથી કરી, પણ આજ તને કહું છું કે સૂરજને ભૂલી જા. એનો વિચાર સુદ્ધા તારા હૈયામાંથી કાઢી નાખ, નહીં તો તારી આંખના આંસુ તારા બાપના જીવતરને ધૂળ કરી નાખશે બેટા, ધૂળ કરી નાખશે. મુખી બાપા, સૂરજ, ના તો સેજલ મને ભૂલી શકે છે, ના તો હું એને. મારું માનો તો મારા બાપુની વાતનો વિચાર કર્યા વગર અમને બંનેને લગ્નની રજા આપી દો. જોઈ શું રહ્યા છો મુખી બાપા? મારા બાપુને તો અમારી વાતો ક્યારેય નહીં સમજાય, પણ તમે તો સમજદાર છો ને. માની જાઓ ને મારી વાત. હું તમારી આગળ મારા પ્રેમની ભીખ માંગુ છું મુખી બાપા, ભીખ માંગુ છું. મુખી બાપા, માની જાઓ ને. હું સેજલને એટલી સુખી રાખીશ કે આખું ગામ જોશે. અમે બંને અલગ થઈને એકબીજા આગળ નહીં જીવી શકીએ મુખી બાપા, નહીં જીવી શકીએ મુખી બાપા, નહીં જીવી શકીએ. મારી વાત તો સાંભળો મુખી બાપા, મારી વાત તો સાંભળો બાપા. દરવાજો ખોલો મુખી બાપા, અમે બંને અલગ થઈને નહીં જીવી શકીએ મુખી બાપા. વાહ રે ઉપરવાળા વાહ, આજ તે મને કેવા સંકટમાં નાખી દીધો. મળવા માંગતા બે નિર્દોષ પારેવડાને હું મેળવી નથી શકતો, અને બંનેને તરફડતા જોઈ અને હું જીવી નથી શકતો. પ્રભુ, જીવી નથી શકતો. બાપુ આવ્યો તો શું, પણ હાથમાં તલવાર કે કટારી તો નથી ને? ના દેવજી ના, આજે તો મારે માથું ઉતારવાનું નહીં, માથું ઝુકાવવાનો દી આવ્યો છે. વાહ બાપુ વાહ, ધન ઘડી ધન ભાગ્ય. અરે પણ બા, આ શું કહેવાય? બાપુ કાખમાં ને બદલે હાથમાં આવી ગયા. અરે ના દેવજી ના, કાલે વળી પાછા ઘોડીએ ચડ્યા અને બીજો ટાટીએ ભાંગ્યો. એ નીચેના પેટની ઘોડીને વેચી જ મારો, નહીં તો એક દી બાપુના ઠાઠા ભંગાશે તો ઉચકતાય નહીં ફાવે. હાચું કહું બા સાહેબ, આ ચમચી લોહીવાળાનું આ જ દુઃખ. કાળમાં ને કાળમાં ઈ કાં તો પોતાના હાડકા ભાંગે કાં તો બીજાના હાડકા ભંગાવે. બાપુ હાચું કહેજો ભાઈ સાહેબ, દગો કરીને આ વખતે મારા હાડકા ભાંગવા તો મને નથી બોલાવ્યો ને? ના દેવજી ના, મને લાગે છે કે તારી પેલી વાત સાચી છે. અરે ભાઈ, હવે જ્યારે તમારા બંને જણના મેળાના મૂળ મળી ગયા છે ત્યારે હવે મારે માટે કરિયાવરનો કોઈ પ્રશ્ન જ રહ્યો નથી. જા
જઈને તારા મા બાપને બોલાવી લાવ. એટલે સારા સુગંધ જોઈ અને તમારા બંનેના લગ્ન પતાવી. અરે વાહ બાપુ, વાહ. જા. મારા મા બાપ? અરે બાપુ, ગામના હંધાય જણ ઈ મારા બાપ અને ગામની હંધીએ બાયું ઈ મારી માં. એટલે વળી પાછા ગરમ થયા? ટાઢા પડો ટાઢા. ગરમ નો થાવ બાપુ, ગરમ નો થાવ. મારો કહેવાનો અર્થ ઈમ છે, હું તો નાનપણમાં નદીએથી કાળુ બાપુને મળેલો. ગામના ઠાકોરે અને ઠકરાણાબાએ પોતાના પેટના દીકરાને જેમ મને ઉછેરીને મોટો કર્યો, એટલે એ હિસાબે હું ઠાકોર કહેવાય હો. એટલે જેના મા બાપ અને ખાનદાનનું કઈ ઠેકાણું જ નથી એવા કમજાતની હારે મારી દીકરી પણ લાવું. જોયું જોયું, પાછું ચમચી લોહી તપી ગયું ને. બાપુ, કાળમાં ને કાળમાં ક્યાંક આડાવડા પડી જાશો ને તો આ વખતે તો માણાના મેળમાં નહીં રહો. અરે બાપુ, જરા જમાનો સમજો તો ખરા. આ જમાનામાં તો છોકરા છોકરી રાજી તો જીતી ગયા બાજી. સાચું કે છે તે. અરે ઠાકુર, બધી વાતો ભૂલી જાઓ અને કરી નાખો પાકું. હા બાપુ, આલો ખાઓ મારા સગપણની મીઠાઈઓ. આ મીઠાઈ ખાવા કરતા તો મારે ઝાડ પીને મરવું સારું છે. આ રોગ સેની દીકરી ઉઠી અને આવા કમજાત દેવડાને પરણે તો મારે ઝેર ખાઈને મરવાનો દી આવે. મારે મરવું સારું છે. દેવડા, તું હમણાં તારું કાળું મોડું લઈને અહીંથી નીકળી જા. મારી વાત સાંભળો. ચૂપ, કહું છું હમણાં તું અહીંથી નીકળી જા. મારી લીલ પહેરાવી પડશે. યોગી, મારી બંદૂક લાવ. બંદૂક લાવ કહું છું, જા. બાપુ